જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી વિષયમાં વિભાગ 2માં આપણે ત્રીજો પાઠ શરૂ કરવાનો છે, કંપનીની સ્થાપના વિધિ. તો આપણે જોઈએ કે એમાં કયા કયા પોઈન્ટ્સની ચર્ચા કરવાની છે. તો એક તો કંપનીનો અર્થ અને વ્યાખ્યા, કંપનીના લક્ષણો, ત્યાર પછી છે કંપનીની સ્થાપના વિધિના તબક્કા. તો કંપનીની સ્થાપના વિધિના તબક્કા 2 વિભાગમાં વહેંચાયેલા છે. એક તો સ્થાપના પહેલાનો તબક્કો અને ત્યાર પછી છે નોંધણીનો તબક્કો. ત્યાર પછીનો પોઈન્ટ્સ છે કે જે નોંધણીનો તબક્કો છે એમાં પણ જુદા જુદા 6 પોઈન્ટ્સ છે અને સ્થાપના પહેલાના તબક્કામાં પણ જુદા જુદા 5 પોઈન્ટ છે. તો આપણે હવે ચર્ચા કરીએ કે પ્રસ્તાવના. તો વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. આપણને ખબર છે, જો કોઈથી સૌથી મોટું સ્વરૂપ હોય વેપાર ધંધા ક્ષેત્રે તો તે કંપની છે અને અનુકૂળ પણ છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આપણે આગળના પાઠમાં ચર્ચા કરી હતી કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, તેથી તેને વ્યક્તિની જેવા જ તમામ અધિકારો મળે છે. તેથી કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એટલે કંપનીનું જે કાયદા દ્વારા અસ્તિત્વ છે એ એમનેમ આપોઆપ નથી અસ્તિત્વમાં આવતું. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. ઘણી કાયદાની પ્રોસેસમાંથી પસાર થયા બાદ કંપનીનું સ્વરૂપ એ અસ્તિત્વમાં આવે છે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. વ્યક્તિક માલિકી એટલે કોઈ પણ એક વ્યક્તિ પોતાની મરજીથી નફો નુકસાન વેચવાની શરતે શું કરે છે, ધંધો કરે છે. અને ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં થોડુંક વિસ્તૃત છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને જો ધંધો કરે છે તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વ્યક્તિક માલિકીની સરખામણીએ ભાગીદારી પેઢીની સ્થાપના કરવી થોડીક અઘરી પડે છે. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, એટલે કે ભાગીદારી જે પેઢી છે એની નોંધણી કરાવવી પડતી નથી. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કંપનીની સ્થાપના વિધિ કેવી છે? તો કે કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કે ચોક્કસ પ્રકારની એક પ્રોસેસમાંથી પસાર થઈએ ત્યાર પછી જ તે કંપની સ્થાપી શકાય છે અને કંપનીને અસ્તિત્વમાં લાવી શકાય છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવનારનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ પ્રોસેસમાંથી પસાર થાય છે, કાયદાકીય બાબતોની વિધિમાંથી પસાર થાય છે અને તમામ પ્રકારની જે કંપની ધારા છે એની જોગવાઈઓનું પાલન થઈ અને કંપનીને અસ્તિત્વમાં લાવે છે, તો તેવી વ્યક્તિને સ્થાપક તરીકે ઓળખાય છે, અથવા તો પ્રયોજક તરીકે ઓળખાય છે, અથવા તો પ્રવર્તક તરીકે ઓળખાય છે. તો આમ કંપનીને સ્થાપવા માટે કાનૂની અને લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી જોઈએ કે કંપનીનો અર્થ. તો કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બરોબર છે. તો બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ, કંપનીનો અર્થ શું થાય છે? તો કે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે શું? તો કે બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ અસર થતી નથી, કારણ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. જ્યારે વ્યક્તિક માલિકીની પેઢી હોય, એટલે કે કોઈ પણ એક જ વ્યક્તિ ધંધો કરતી હોય. હવે કરિયાણાની દુકાન છે તો એ કોઈ પણ એક જ વ્યક્તિ ધંધો કરે છે, પોતાની મરજીથી નફો અને નુકસાન વહેંચવાની શરતે ધંધો કરે છે. હવે જે આ કરિયાણાની દુકાનનો માલિક છે એને કોઈ પણ બીમારી આવે અથવા ઘરમાં કોઈ પણ પ્રશ્ન ઊભા થાય આર્થિક રીતે, તો તેના જે ધંધો છે, વ્યક્તિક માલિકીનો ધંધો, એના ઉપર અસર પડે છે. પરંતુ કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેથી તેના કોઈ પણ સભ્ય
અથવા તો કોઈ પણ જે શેર ખરીદનાર શેર હોલ્ડર્સ છે એ બદલાઈ જાય, અથવા તો કોઈ પણ કંપનીના કામ કરનાર કર્મચારી નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે, તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. આ હતો એનો અર્થ. હવે એની વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે કંપનીનો ધારો છે, આપણને ખબર છે કે જૂનો ધારો 1956 છે અને નવો ધારો 2013. તો નવા ધારા કંપનીના 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાંના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. આ એની વ્યાખ્યા છે. જો તમે કંપની એટલે શું એવું પૂછે વ્યાખ્યામાં, તો તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે. આ જે નવો કંપની ધારો છે એ તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કંપનીના લક્ષણો. અત્યારે આપણે 30% સિલેબસમાં ઘટાડો આવ્યો છે, એટલા માટે કંપનીના લક્ષણો સિલેબસમાંથી દૂર કરવામાં આવ્યા છે. છતાં આપણે કયા કયા પોઈન્ટ્સ છે એ જાણકારી માટે આપણે જોઈ લઈએ. સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે, વ્યવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા. તો આમ હંમેશા વ્યાખ્યા કે અર્થ ઉપરથી જ કોઈ પણ મુદ્દાના લક્ષણોની તારવણી થતી હોય છે. ત્યાર પછી છે કંપનીની સ્થાપના વિધિ. તો આપણે આગળ પોઈન્ટમાં ચર્ચા કરી હતી કે કંપનીની સ્થાપના વિધિ છે એ 2 તબક્કામાં વહેંચાયેલી છે. સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, અને બીજો તબક્કો છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો જોઈએ કે કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીની જે સ્થાપના વિધિ છે જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થતું નથી. ચલો રાત્રે આપણે વિચાર આવ્યો કે કાલે કંપની સ્થાપવી છે, તો કંપની સ્થાપી શકાય નહીં. આમ કંપનીની સ્થાપના કરવા માટે ચોક્કસ તબક્કામાંથી પસાર થવું પડે છે. હવે તમને કંપનીની સ્થાપના વિધિના 2 તબક્કામાંથી કોઈ પણ તબક્કો તમને 5 માર્કમાં અથવા તો 4 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. અને જે આ સબ પોઈન્ટ છે આની અંદરના પોઈન્ટ એ તમને 2 માર્ક કે 3 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. તો જોઈએ હવે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતાઓ, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. સ્થાપના પહેલાંનો તબક્કો. હવે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય ને તો પણ આપણે વિચારીએ છીએ. મોબાઈલ લેવો હોય તો પણ એના ઘણા ઓપ્શન આપણે વિચારીએ છીએ. ઓનલાઈન લેવો કે ઓફલાઈન લેવો, સ્કીમ આવે છે તહેવારની તો તેમાં લેવો કે પછી આઉટ સ્કીમમાં લેવો, એમ. ત્યારે તો આ કંપની સ્થાપવાની છે, બહુ રિસ્ક લેવાનું છે. તો આ પહેલાં માટે કંપનીની સ્થાપનાની વિચારણા કરવા માટે ઘણી બધી જે વ્યવહારુ શક્યતાઓ છે, સાધનોની ઉપલબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થશે, મૂડી કેવી રીતે પ્રાપ્ત થશે, કેટલો નફો થશે, કેટલી ખોટ થશે, કયા માનવ શક્તિ માટે એટલે કે કયા કારીગરો આપણે રોકવા પડશે, એ તમામ પ્રકારનો વિચાર કરવો પડે છે. તો આને કહેવામાં આવે છે સ્થાપના પહેલાંનો તબક્કો. એમાં પહેલો પોઈન્ટ જોઈએ કે ધંધાનો સ્થાપનાનો વિચાર. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. હવે કોઈ પણ કંપની સ્થપાણી તો કોઈ પણ વ્યક્તિને વિચાર તો આવ્યો જ હશે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ કે નિરમા લિમિટેડ છે તો એના માલિક છે કરસનભાઈ. તો હવે એને વિચાર આવ્યો હશે અને તેના પહેલાં વિચાર્યું હશે કે ધંધો કેવી રીતે શરૂ કરવો, કઈ જગ્યાએ કંપની સ્થાપવી, તેનો કાચો માલ કેવી રીતે મળશે, કાચો માલ મળશે તો એમાં કેટલું જોખમ હશે, એ કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે કેટલી પ્રોસેસ થશે, એમાં કેટલા જોખમો હશે. તો આ તમામ પ્રકારનો વિચાર કોઈ પણ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહને આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. જે કોઈ પણ વિચાર આવે છે એ વિચાર ધંધાની સ્થાપના માટે
દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા પોષે છે. હવે જે વ્યક્તિને વિચાર આવ્યો છે તેની સર્જન શક્તિને આધારે જ તેની કલ્પના શક્તિને આધારે જ ધંધાની એટલે કે કંપનીની સ્થાપના થાય છે. જે કોઈ વ્યક્તિને વિચારો આવે છે તે તેમાં રહેલો જોખમ ઉઠાવવા તૈયાર થાય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. તમને આ વિધાન પૂછાય છે 2 માર્કની અંદર કે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે, વિધાન સમજાવો. તો આપણે વિધાન સ્વરૂપે જ્યારે આ પૂછાય ત્યારે એમાં આ મુદ્દાનો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી છે કે પ્રાથમિક તપાસ. હવે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. હવે ધંધાની સ્થાપનાનો વિચાર જે વ્યક્તિને આવે છે એ વ્યક્તિ શું કરે છે? નફો નુકસાન જે થાય છે એ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. બરોબર છે. ત્યાર પછી જે આ વિચાર આવ્યો છે તે નિષ્ણાંતો આગળ તેની તપાસ કરવામાં આવે છે. નિષ્ણાંતો આ જે વિચાર છે એમાંથી કેટલી આવક થશે અને કેટલો ખર્ચ થશે તેનો અંદાજ લગાવે છે અને જો યોગ્ય લાગે જે વ્યક્તિને વિચાર આવ્યો છે અને સંતોષકારક લાગે વિચાર તો એની ઘનિષ્ઠ એટલે કે વિગતવાર તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી છે કે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવી શકે છે. હવે પ્રાથમિક તપાસ મેળવી લીધી, આપણે મોબાઈલ લેવો હોય તો એની જાણકારી મેળવી કે આ મોબાઈલમાં આ ફંક્શન છે, પરંતુ જો ડીપમાં તપાસ ન કરી હોય કે કેટલા MBનું મેમરી કાર્ડ છે, કેટલી વોરંટી છે, એ બધી તપાસ ન કરી હોય તો આપણને ઘણી વખત આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. તો આમ કંપનીની સ્થાપનામાં પણ શું થાય છે? વિગતવાર તપાસ કરવી પડે છે. તો વિગતવાર તપાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એવો તમને ક્વેશ્ચન 1 માર્ક કે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો સરકારની નીતિ કઈ કઈ છે તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવે છે. કાનૂની નિયંત્રણો, જે પ્રોજેક્ટ આપણે સ્થાપવાનો છે એમાં કાનૂની કયા કયા નિયંત્રણો છે તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવે છે. જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો એની કાચા માલની ઉપલબ્ધિ કેવી રીતની છે તેની તપાસ કરવામાં આવે છે. જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તેની માંગ અને પુરવઠાની સ્થિતિ કેવી છે, સહાયક સેવાઓની સગવડ કેવી છે. સહાયક સેવાઓ એટલે વાહન વ્યવહાર, વીમો, આ બધી સહાયક સેવાઓ કેવી છે તેની પણ વિગતે ચર્ચા કરવામાં આવે છે. આમ વિગતવાર તપાસથી ચિત્ર કેવું બને છે? તો કે સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગેનો નિર્ણય લઈ શકાય છે. તો આમ વિગતવાર તપાસથી કોઈ પણ જે વિચાર આવ્યો છે એ વિચારને ઊંડાણપૂર્વક આપણે તપાસી શકાય છે અને જો નફાકારક પ્રોજેક્ટ હોય તો આપણે આગળ નિર્ણય લઈ શકીએ છીએ અને નફાકારક પ્રોજેક્ટ ન હોય તો વિગતવાર તપાસ દ્વારા તે પ્રોજેક્ટને મૂકી શકાય છે. ત્યાર પછી છે સંસાધનોની સગવડ. હવે પ્રોજેક્ટને આગળ વધારવાનો જો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો કયા કયા જોવે? તો કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિ પણ કરી શકાય છે. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે કે નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. તો આમ તમામ પ્રકારની ચર્ચા થઈ જાય, વિચારણા થઈ જાય, તપાસ થઈ જાય ત્યાર પછી સાધનો ખરીદવા, કોઈ પણ મિલકત ખરીદવા કેટલા નાણાં જોઈશે, કયા કયા ખર્ચા કરવા માટે પણ કેટલા નાણાં જોઈશે તે બાબત અંગે નાણાકીય વ્યવસ્થા કેટલી કરવી પડશે તેમ નાણાકીય બાબતોની વિચારણા પણ હાથ ધરી શકાય છે. તો આમ સ્થાપના પહેલાંનો તબક્કો કે નોંધણી પહેલાંનો તબક્કો પૂછે 4 માર્કની અંદર તો પ્રસ્તાવના અને સમીક્ષા લખવાની રહેશે અને આ 5 પોઈન્ટ છે તેનો પણ સમાવેશ કરવાનો રહેશે. જય સ્વામિનારાયણ.